દર વખતની જેમ આપણે શુક્રવાર સાંજે 6 કલાકે લાઈવ હાજર થઈ ગયા છે. આખા વીકમાં માર્કેટમાં શું ઘટના બની અને આગામી માર્કેટમાં શું રણનીતિ હોઈ શકે છે તેના પર ડિટેલમાં ચર્ચા કરવા માટે મિત્રો પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. તે પહેલા તમને જણાવવાનું કે આ કોઈ ટીપ કે ટ્રેડિંગ રિગાર્ડિંગનું સેશન નથી. અમે અહીંયા કોઈ ચાર્ટ કે કોઈ ચાર્ટ પેટર્ન વિશે વાત કરવાના નથી. તો તમે કોઈ ટ્રેડિંગ પ્રોસ્પેક્ટિવથી અહીં આવ્યા હો તો આ વિડીયોને તમે સ્કીપ કરી શકો છો. પરંતુ ફંડામેન્ટલી તમારે જો રિસર્ચ એન્હાન્સમેન્ટ કરવું હોય તો તમે અંત સુધી જોડાઈ શકો છો. મિત્રો, અમે અહીંયા જે પણ માહિતી આપીએ તેના પર તમારે કોઈ પણ ટ્રેડ કે એક્શન લેવું હોય તો તેના માટે તમારે સૌ પ્રથમ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ અવશ્ય કરવો જોઈએ. અમારી સાથે જોડાવું હોય તો આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. તો હવે આપણે સેશનની શરૂઆત કરીએ મિત્રો, વધુ સમય ના લેતા. સોમવારના દિવસે એટલે કે 13 તારીખે બજાર ભારે નેગેટિવિટી સાથે ઓપન થયું. 461 પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટીનું ઓપનિંગ લેવલ હતું 23,579. આ જે ઓપનિંગ થયું મિત્રો, ત્યારબાદ આખા વીકમાં આપણને એ દિવસ છોડીને આખા વીકમાં આપણને પોઝિટિવિટી જોવા મળી. આખા વીકમાં આપણે એક દિવસને બાદ કરતા તમામ દિવસો પર પોઝિટિવ રહ્યા. એક ગઈકાલનો દિવસ જે હતો એ થોડો સ્લાઇટલી નેગેટિવ હતો. બાકી સેન્ટિમેન્ટ જે છે એ ભારતીય બજારના હવે પોઝિટિવ થવાના શરૂ થઈ ગયા છે. તો ડિટેલમાં વાત કરીએ મિત્રો, આ પાછળનું કારણ શું છે. તો મિત્રો, સપ્તાહની શરૂઆત નેગેટિવિટી સાથે થઈ, પરંતુ ત્યારબાદ એક દિવસનો વિરામ હતો 14 તારીખે. ત્યારબાદના જે પણ 3 સેશન થયા આજના સાથે, તેમાં બજારના સેન્ટિમેન્ટ હવે બદલાઈ ચૂક્યા છે. કારણ કે બજારને હવે સમજ પડી ગઈ છે કે હવે એકના એક કારણથી બજાર નીચે નહીં જઈ શકે. હવે ભારતીય બજાર માટે ટ્રિગર એ જ છે કે ભારતીય બજાર હવે પોતાના ઇન્ડિયાના જે સેન્ટિમેન્ટ છે અને ભારતીય ઇકોનોમીના જે સેન્ટિમેન્ટ છે તેના પર હવે બિહેવ કરવાનું શરૂ કરશે. તો હાલમાં ભારતીય બજાર પાસે શું સેન્ટિમેન્ટ છે તેના પર આપણે ચર્ચા કરીએ. ત્યારબાદ આપણે જોઈશું નિફ્ટી, વોલેટિલિટી ઇન્ડેક્સ, ગોલ્ડ શું કહે છે, ડોલર શું કહે છે, બ્રેન્ટ ક્રૂડ શું કહે છે. તો હવે ભારતીય સેન્ટિમેન્ટની વાત કરીએ મિત્રો, તો હાલમાં જે પણ યુદ્ધની સિચ્યુએશન ચાલે છે અથવા ઓલમોસ્ટ જે પતી ગઈ છે તેની અસર હજી ભારતીય ઇકોનોમી પર અને ભારતીય બજાર પર પડી નથી. હું આ કેમ વારંવાર કહું છું, એનું કારણ એ છે મિત્રો કે હાલમાં જે પણ એલપીજીના પ્લાન્ટ પર હુમલા થયા તેને લીધે એલપીજીનો જે સપ્લાય છે એ હાલમાં પૂરેપૂરો એસ્ટાબ્લિશ થયો નથી. આ એસ્ટાબ્લિશ થતા ખૂબ લાંબો સમય લાગી શકે છે. 1 થી 2 વર્ષનો સમય પણ લાગી શકે છે. આ રિપોર્ટ પ્યોર ઓથોરાઇઝ છે. આ રિપોર્ટ પ્રોપર વેરિફિકેશન કર્યા બાદ જ હું કહું છું તમને. હાલમાં આપણી ઇકોનોમી પર એની અસર એટલા માટે નથી પડી રહી કારણ કે ભારતની જે પણ ઓઇલ ગેસ રિલેટેડ કંપનીઓ છે તે તેમના સપ્લાયને મેનેજ કરી રહી છે. તે સપ્લાય ચેનને હાલમાં ડિસ્ટર્બ થવા દીધો નથી. પરંતુ જે રીતના હુમલા થયા છે એલપીજીના પ્લાન્ટ પર, તે રીતે જે તે દેશ છે, કતર છે, બેરિન છે, યુએઈ છે, તેમના એલપીજીના પ્લાન્ટ છે એ એમને બંધ કરવા પડ્યા અને બંધ કરવા બાદ શરૂ થતા જ પ્રોપર ઓપરેશનમાં આવતા 6 મહિના સુધીનો સમય લાગી શકે છે. તો હાલમાં આપણે જે પણ ડાઉનફોલ જોયો એ માર્કેટના સેન્ટિમેન્ટ જે છે એ ઇમિડિયેટ રિએક્શનને લીધે ખરાબ થયા હતા. હવે જે પણ ડાઉનફોલ આવશે માર્કેટમાં, પર્ટિક્યુલર આ ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની વાત કરું છું, તે તેમના સપ્લાય ચેનના લીધે આવશે. પરંતુ હાલમાં ભારતીય ઇકોનોમીમાં બીજો એક સેન્ટિમેન્ટ કામ કરશે. હવે ભારતીય ઇકોનોમીમાં રિઝલ્ટ સિઝન શરૂ થઈ ગઈ છે. હાલમાં આપણે જોયા ટીસીએસના રિઝલ્ટ આપણે જોયા થોડાક દિવસ પહેલા. ત્યારબાદ ગઈકાલના દિવસે આપણે વિપ્રો, એચડીએફસી લાઈફ અને એચડીએફસી એએમસીના રિઝલ્ટ પર ચર્ચા કરી. એ ઓલરેડી આપણે આપણા પેજ પર એની માહિતી શેર કરી છે કે આ તમામ કંપનીઓના નંબર કેવા આવ્યા. તો આપણે રોજે રોજ તમામ કંપનીઓના જે પણ રિઝલ્ટ આવશે, પર્ટિક્યુલર આપણે ફોકસ કરીએ છીએ એફ&ઓમાં જે પણ કંપનીઓ સામેલ છે તેના રિઝલ્ટ આપણે આપણા પેજ પર શેર કરીએ છીએ.
તો તેમાં ડિટેલમાં આપણે ચર્ચા કરીએ છીએ કે આગળ શું ઇન્ડિકેશન જે તે કંપનીનું બની શકે છે. તો પેજ પર તમને એની માહિતી મળશે. હવે વાત કરીશું મિત્રો કે આ જે વોર જે થઈ એ આપણા રિલેટેડ નથી, પરંતુ આપણને અસર એટલા માટે થશે કારણ કે સપ્લાય ચેઇન જ્યારે બી એસ્ટાબ્લિશ થશે ત્યારબાદ આપણને થોડુંક રિલીફ મળી શકે છે. હાલમાં આપણે કેમ આ અસર આપણા પર નથી જોઈ રહ્યા તેનું બીજું પણ એક કારણ છે મિત્રો. હાલમાં આપણે જોઈએ કે ભારતમાં 5 રાજ્યોના ઇલેક્શન ચાલી રહ્યા છે. તો ઇલેક્શન બાદ આપણને આપણા ગેસ અને આપણા પેટ્રોલના ભાવમાં થોડોક વધારો આપણને જોવા મળી શકે છે. આ એક પોલિટિકલ સ્ટેટમેન્ટ નથી, પરંતુ આ એક સ્પષ્ટ રીતનું મારું અને ડેટા પરનું એનાલિસિસ જે છે એના પરથી હું તમને કહું છું. IOCએ પોતાનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે બ્રેન્ટ ક્રૂડ જો $100 આસપાસ રહે તો તેઓને હાલમાં પ્રતિ લીટર પેટ્રોલના 18 થી 24 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તો બ્રેન્ટ ક્રૂડની વાત કરીએ મિત્રો, તો બ્રેન્ટ ક્રૂડમાં સપ્તાહની શરૂઆત $102 પર થઈ હતી અને સપ્તાહનો અંત આવતા આવતા તે 94 પર પણ જઈને આવ્યું અને આજના દિવસમાં ફરી પાછું એ 98ની આસપાસ ચાલી રહ્યું છે. તો બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધારો આપણી ઓઇલ કંપનીઓને નડશે, કારણ કે હાલમાં આપણે હજી પણ ક્રૂડના બહુ મોટા ઇમ્પોર્ટર છે. તો ક્રૂડને લીધે આપણે બીજી એક ઇકોનોમીને મહત્વપૂર્ણ જે પરિબળ છે તેને આપણે અસર પડે છે, જે છે આપણો રૂપિયો. RBIના પગલાં અને ગવર્મેન્ટની જે પોલિસી છે તેને લીધે ભારતના રૂપિયામાં સ્ટેબિલિટી આવી છે. RBIએ બહુ કડક પગલાં લીધા છે ભારતીય રૂપિયાને સ્ટેબલ કરવા માટે. સપ્તાહની શરૂઆત આપણે 93.28ના ભાવ પર શરૂઆત થઈ હતી. ત્યારબાદ આખા વીકમાં આપણે તેને ઉપર આવતા જ જોયો છે અને આજના દિવસમાં આપણે 92.94નું લેવલ ટચ કર્યું, જે રૂપિયા માટે પોઝિટિવ કહી શકાય. આઈ એમ શ્યોર IT કંપનીઓ માટે નેગેટિવ બની શકે છે, પરંતુ રૂપિયાના લેવલથી આપણે જોઈએ તો 95.21નો આપણે લો ટચ કર્યો. ત્યારબાદ આજના દિવસમાં આપણે 93ની અંદર આપણે હાલમાં ક્લોઝિંગ આપ્યું છે, જે આપણા ફોરેક્સ રિઝર્વ માટે પોઝિટિવ સંકેત કહી શકાય. હવે પોઝિટિવ સંકેતની વાત નીકળી છે મિત્રો, તો આપણે એક મહત્વપૂર્ણ એસેટ ક્લાસને ના ભૂલવો જોઈએ. આ રવિવારે એટલે કે 19 તારીખે 19 એપ્રિલે અક્ષય તૃતીયાનો તહેવાર આપણા ભારત દેશમાં છે. તો અક્ષય તૃતીયા ભારતીય ઇકોનોમી માટે અને ભારતીય સંસ્કૃતિ માટે બહુ મહત્વનો તહેવાર છે. એ દિવસે તમામ ભારતીયો થોડું ઘણું પોતાની ઈચ્છા અનુસાર અને પોતાની કેપેસિટી અનુસાર ગોલ્ડ બાય કરતા હોય છે. તો ગોલ્ડ બાય કરતા હોય છે મિત્રો, તો તેની સામે આપણે ચેક કરીશું ગયા વર્ષે ગોલ્ડનો શું ભાવ હતો અને આ વર્ષનો શું ભાવ છે. તો મિત્રો ગયા વર્ષે અક્ષય તૃતીયા 30 એપ્રિલના દિવસે હતી. 30 એપ્રિલ 2025ના દિવસથી આજના દિવસની આપણે વાત કરીએ 17 એપ્રિલે એટલે કે આજનો દિવસ કેમ બોલું છું, કારણ કે રવિવારના દિવસે બજાર ઓપન નહીં હોય, એટલે કે આજનો ભાવ કન્સિડર કરું છું. તો 1,51,800 રૂપિયા આજનો ભાવ છે અને ગયા વર્ષનો જે ભાવ છે અક્ષય તૃતીયાના દિવસનો એ છે 87,000. તો 87,000થી લઈ અને ઓલમોસ્ટ 1,52,000નો ભાવ આપણે જોયો. આમ તો 1,93,000 સુધીનો ભાવ આપણે ગોલ્ડમાં ટચ થતા જોયો હતો. તો ઓન એન એવરેજ આજના ક્લોઝિંગ પ્રમાણે પણ આપણે જોઈએ તો ગોલ્ડમાં 75% રિટર્ન આપણને એક વર્ષમાં જોવા મળ્યું અને આ સતત 9મું વર્ષ છે જ્યારે આપણે ગોલ્ડમાં પોઝિટિવ રિટર્ન આપણે જોયું. તો મિત્રો કહેવાનો ઉદ્દેશ એ છે કે એક વર્ષમાં ગોલ્ડમાં 75%નું રિટર્ન આપણે જોયું. તે જ સમયગાળામાં નિફ્ટીએ કેટલું રિટર્ન આપ્યું? તો 30 એપ્રિલ 2025ના દિવસે નિફ્ટીનું જે ક્લોઝિંગ હતું 24,334 પર અને આજનું નિફ્ટીનું ક્લોઝિંગ એટલે કે 17 એપ્રિલ 2026નું જે ક્લોઝિંગ છે 24,353. તો નિફ્ટીએ 0% રિટર્ન આપ્યું છે
અને તેની સામે ગોલ્ડે 75% રિટર્ન આપ્યું છે. તો આ જ મારો મહત્વનો મુદ્દો એ છે મિત્રો કે એસેટ એલોકેશન કરવું ખૂબ જરૂરી છે. એસેટ એલોકેશન તમારા પોર્ટફોલિયોને દરેક પરિસ્થિતિમાં તમને મજબૂત બનાવશે. તો આ તો થઈ એસેટ એલોકેશનની વાત. માર્કેટના સેન્ટિમેન્ટ હાલમાં જે સુધર્યા છે તેને કારણે હવે ઇક્વિટીમાં પણ રિટર્ન બનવાના શરૂ થઈ ગયા છે. હવે ભારતીય બજાર જે છે મેં તમને કહ્યું કે આગામી ભારતીય જે ઘટનાઓ છે તેના પર ચાલશે. હાલમાં જે રિઝલ્ટ સિઝન પર જે રિઝલ્ટ આપણા આવશે તે પ્રમાણે ભારતીય બજાર તેની ચાલ નક્કી કરશે. તે ઉપરાંત જેવું મેં તમને કહ્યું કે 5 રાજ્યોના જે ઇલેક્શન છે તેમાં કોની ગવર્મેન્ટ બને છે, કોની ગવર્મેન્ટ નથી બનતી, તે પણ થોડું ઘણા અંશે ભારતીય બજારને મુવમેન્ટમાં અસર કરી શકે છે. તો તેના માટે આપણે થોડાક અઠવાડિયાની રાહ જોવી પડશે. ભારતીય બજારના જે રિઝલ્ટ સિઝન જે છે એ ઓલમોસ્ટ મેના બીજા સપ્તાહ સુધી ચાલશે. તો પેજ પર તમે અવશ્ય જોડાયેલા રહેજો. આપણે રોજે રોજ બને એટલી સચોટ માહિતી ઓથેન્ટિકેટ સોર્સ પાસેથી મેળવીને આપણા પેજ પર શેર કરીએ છીએ. તો તેના પરથી તમને ખ્યાલ આવે કે બજારનો ટ્રેન્ડ અને જે તે કંપનીનો ટ્રેન્ડ કઈ રીતનો બનશે. હવે ગયા સપ્તાહે મેં તમને વાત કરી હતી મિત્રો કે સ્કાયમેટ જે પ્રાઇવેટ વેધર મોનિટરિંગ કંપની છે તેમણે તેમના આંકડા જાહેર કર્યા હતા કે આ વર્ષે ભારતમાં જે મોન્સૂન સિઝન છે એ કેવી રહેવાની છે. તો તેની સાથે સાથે હવે મિત્રો આ સપ્તાહે એટલે કે આજે આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટ્રોબાયોલોજીકલ ડિપાર્ટમેન્ટે પોતાના જે આ વર્ષના મોન્સૂનના જે રિપોર્ટ છે એ પ્રસ્તુત કર્યા છે. અને રિપોર્ટ જે છે મિત્રો એ થોડાક ચિંતાજનક છે. ચિંતાજનક કેમ છે? તો પ્રાઇવેટ એજન્સીની સાથે સાથે હવે ભારતીય સરકારના જે કંપની છે, ભારતીય જે રિપોર્ટ આપે છે તે કંપની છે આઈએમડી, તેમણે પણ એવું અહેવાલ પ્રસ્તુત કર્યો છે કે આ વર્ષે ભારતમાં વરસાદમાં ઓછું થશે. તો આ જે વરસાદ ઓછો થશે મિત્રો તેની અસર અવશ્ય આપણી થાળી સુધી પડશે. આ વર્ડ મારે કેમ સ્પેસિફિક યુઝ કરવો પડ્યો? કારણ કે ભારતના વરસાદ અને ભારતની ઇકોનોમી સીધો અસર છે. કારણ કે ભારત હજી પણ ખેતી પ્રધાન દેશ છે. આપણે હજી મેન્યુફેક્ચરિંગ રિગાર્ડિંગ કે એક્સપોર્ટ રિગાર્ડિંગ એટલી મોટી હરણફાળ ભરી નથી. તો વરસાદની આપણા ઇકોનોમી પર સીધી અસર હોય છે. એટલે કે જ્યારે જ્યારે દેશમાં ઓછો વરસાદ પડે છે તો તેની સીધી અસર મોંઘવારી જોડે થઈ અને આપણી થાળી અને આપણા ખિસ્સા સુધી પડતી હોય છે. તો આપણી નજર રહેશે કે ભારતમાં કયા રાજ્યમાં શું પ્રમાણમાં વરસાદ પડે છે અને તેને લીધે કઈ કંપની પર, કયા સેક્ટર પર તેની શું પોઝિટિવ નેગેટિવ અસર થશે. આપણે આપણા પેજ પર તેની જરૂરથી માહિતી શેર કરીશું. દરેક માહિતી આપણે ઓન ધ સ્પોટ શેર કરતા રહીએ છીએ, પરંતુ વીકલી એનાલિસિસમાં આપણે તેના પર ડિટેલમાં ચર્ચા કરતા રહીએ છીએ. તો કંઈક પણ નવી માહિતી આવશે તો આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. હાલમાં આઈએમડીના જે આંકડા છે તે મુજબ તેઓનું એવું કહેવું છે કે ભારતમાં આ વર્ષે સરેરાશ કરતા ઓછો વરસાદ થશે. એટલે કે 92% વરસાદ થવાની સંભાવના છે. સ્કાયમેટનો જે ડેટા છે તેઓ મુજબ તેઓ 94%ની આગાહી કરી રહ્યા છે. ગયા વર્ષે જે વરસાદ પડ્યો હતો ભારતમાં એ 106% હતો. તો આ વર્ષે જે વરસાદ ઓછો પડશે તેની આપણા ઇકોનોમી પર અને આપણા બજાર પર જે અસર પડશે તે આપણે આપણા પેજ પર શેર કરીશું કે આગળ એની શું અસર પડવાની છે. આ તો થઈ સેન્ટિમેન્ટ અને બજારના આગામી રણનીતિ પર ચર્ચા. હવે આપણે જોઈશું આ સપ્તાહમાં નિફ્ટીને જે ચાલ થઈ તે કેવી રીતે બદલાઈ. તો નિફ્ટીની જે ચાલ છે બદલાવા પાછળ એક બહુ મહત્વનું પરિબળ છે મિત્રો. એના પર આપણે દર સપ્તાહે વાત કરીએ છીએ, જે છે વિક્સ. વિક્સમાં આપણે જોઈએ મિત્રો તો સપ્તાહની શરૂઆત નેગેટિવિટી સાથે થઈ હતી, જે મેં તમને વિડીયોની શરૂઆતમાં કહ્યું. 21.50નું લેવલ હતું સોમવારના દિવસે. જેમ જેમ તેના લેવલમાં ઘટાડો આવતો ગયો તેમ તેમ બજારના સેન્ટિમેન્ટ પણ સુધરતા ગયા. આજના દિવસે આપણે જોયું બજાર 24,371નો આજે હાઈ બનાવ્યો. આ સપ્તાહનો જે નિફ્ટીનો જે હાઈ છે 24,400 છે, જે આપણે ગઈકાલના દિવસે ટચ કર્યો. અને આજના દિવસે જે 24,371નો હાઈ બનાવી
અને આજના દિવસે આપણે 24,353 પર ક્લોઝિંગ આપ્યું. તેના પાછળ વિક્સનો બહુ મોટો રોલ છે. વિક્સ આજના દિવસમાં આપણે જોઈએ તો 17.21ના લેવલ પર હાલમાં ક્લોઝિંગ આપ્યું છે આજના દિવસમાં. તો આ બજાર માટે પોઝિટિવ એટલા માટે છે કારણ કે જ્યારે વિક્સ 13 થી 15ની આસપાસ હોય છે તો જે ઓપ્શનના જે પ્રીમિયમ છે એ રેન્જમાં રહેતા હોય છે. અન્યથા જ્યારે વિક્સ ઉપર હોય છે તો ઓપ્શનના જે પ્રીમિયમ છે એ ખૂબ મોંઘા ભાવે મળતા હોય છે. એમાં મોટા પ્રીમિયમ આપણને ચૂકવવા પડતા હોય છે. અને વિક્સનો બીજું પેરામીટર એ છે કે જેટલું વિક્સ ઉપર હોય તે પ્રમાણમાં બજારમાં ઉતાર ચઢાવ એક દિવસમાં વધારે પડતા આવતા હોય છે. તો જેવું વિક્સ ઘટે છે તેમ બજારમાં એક તરફી ટ્રેન્ડ બનવાની શરૂઆત થતી હોય છે. તો આ તો થઈ વિક્સની અને નિફ્ટીની વાત. હવે આપણે જોઈશું કે અક્ષય તૃતીયાની મેં તમને જે વાત કરી તેની સાથે આપણે જોઈએ કે ગોલ્ડમાં આ સપ્તાહે આપણે જોઈએ તો સોમવારના દિવસે 1,50,000 પર આપણે ગોલ્ડ ઓપન થયું હતું અને ઉતાર ચઢાવ સાથે 1,53,000નું પણ લેવલ આપણે જોયું અને આજના દિવસમાં આપણે 1,52,000ની આસપાસ ટ્રેડ કર્યું. તો ગોલ્ડમાં પણ હવે આપણે જે મુવમેન્ટ છે એ વૈશ્વિક લેવલ પર મુજબ કાઉન્ટ થશે. ગોલ્ડની મુવમેન્ટ જે છે એ ભારતમાં વૈશ્વિક લેવલ મુજબ જ ચાલતી હોય છે કારણ કે ગોલ્ડની મુવમેન્ટ પાછળ ડોલર ઇન્ડેક્સની જે ઇમ્પેક્ટ છે એ ખૂબ થતી હોય છે. જ્યારે ડોલર ઇન્ડેક્સ ઉપર જાય છે ત્યારે ગોલ્ડમાં ઘટાડો આવતો હોય છે. તો ગોલ્ડ પણ હવે એક નેરો રેન્જમાં ટૂંકા સમય માટે ચાલી રહ્યું છે અને આ થોડાક સમય માટે ઓર કન્ટિન્યુ રહેશે. જ્યારે વૈશ્વિક લેવલ પર મોટા તણાવ આવશે ત્યારે ગોલ્ડમાં કંઈક મુવમેન્ટ આવતી આપણને દેખાશે. પણ તેની સામે આપણે જોવું પડશે કે ડોલર ઇન્ડેક્સ શું મુવમેન્ટ આપે છે કારણ કે દર વખતે જરૂરી નથી કે વૈશ્વિક તણાવની સાથે ગોલ્ડ પણ ઉપર જાય. આ હાલમાં જે તણાવ થયો તેમાં પણ આપણે એ જ રીતની મુવમેન્ટ જોઈ. તો હાલમાં આપણી પાસે કોઈ પર્ટિક્યુલર આ વીકમાં એવા કોઈ ડેટા બન્યા નથી કે હું તમને પ્રસ્તુત કરું કે બજારની આગામી ચાલ કઈ રીતની હોઈ શકે છે. કારણ કે બજારની આગામી ચાલ હવે ભારતીય ઇકોનોમીના જે પણ રિઝલ્ટ છે એ નક્કી કરશે. તો આ રિઝલ્ટ સિઝન બહુ મહત્વની છે. આપણે રોજ આપણા પેજ પર માહિતી શેર કરીશું અને કરીએ પણ છે. આજના જે પણ રિઝલ્ટ આવવાના છે એ આપણા પેજ પર આપણે બને એટલા વહેલા આપણે શેર કરીશું. આવતીકાલે HDFC બેંક અને ICICI બેંકના રિઝલ્ટ છે. તેના પર આપણી બજારની અને બેંક નિફ્ટીની આગળની દિશા નક્કી થશે. તો એ પણ આપણે આપણા પેજ પર શેર કરીશું. હવે આપણે મિત્રો મળીશું આવતા સપ્તાહે. આ હતું આપણું આ વીકનું માર્કેટ વીકલી અપડેટ. તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય, કોઈ પણ માર્કેટ રિગાર્ડિંગ કે કોઈ પણ સેક્ટર સંબંધિત, તો તેના માટે અમારી ક્વેશ્ચન ઓપન છે. તમે અમને અંગતમાં પણ સંપર્ક કરી શકો છો. ત્યાં સુધી જય હિન્દ, વંદે